આજ તો પૂગી ગયો એક જગ્યાએ લગ્નમાં ઝુંહટવા. તો હું કે મિત્રો બધા મોજમાં ને મસ્ત મજાનો બાબલા જેવો તૈયાર થઈ ગયો અને સવારમાં ઉઠીને પેલું કામ હોય આપણું ઝુંહટવાનું. એટલે સીધો બેસી ગયો ઝુંહટવા અને મસ્ત મજાનો નાસ્તો કરીને બાબલા જેવો તૈયાર થઈને સીધો નીકળી ગયો જામજોધપુર સાઈડ. અને ફાઇનલી પૂગી ગયો જામજોધપુર ને સીધો આવી ગયો દુકાને અને પાછો વ્લોગ ચાલુ કરશે બપોરે ને સીધો આવી ગયો એક જગ્યાએ લગ્નમાં જમવા. અને તમને ખબર ને તમારા ભાઈ ખાવામાં ભાગવામાં વાહે ના હોય અને પાછો વ્લોગ ચાલુ કર્યો સાંજે 6:49 રામપ્યારી કાઢીને સીધો નીકળી ગયો ઘર સાઈડ. અને આ જલ્દીથી 200 સબસ્ક્રાઇબર કરાવો એટલે તમારો ભાઈ ચેલેન્જ લે. અને ફાઇનલી પૂગી ગયો ઘરે. પેલા તો આવતા વેર મહાદેવને અગરબત્તી કરી અને પછી કરી ક્રિકેટ ગેમ ચાલુ અને જરીક વાર ગેમ રમીને સીધો નીકળી ગયો ગામમાં અને સીધો આવી ગયો દુકાને. પેલા તો કરી માતાજીને અગરબત્તી અને અગરબત્તી કરીને સીધું મારી દીધું દુકાનને તારું ને આવી ગયો એક જગ્યાએ પંખામાં કેપેસિટર બદલાવા અને કેપેસિટર બદલી ગયું સીધો આવી ગયો રામ મંદિર. અને આ મોટા અક્ષર શ્રી રામ મંદિર લખ્યું છે. કેવું લાગે છે કમેન્ટ કરી નાખજો. અને પાછો આવી ગયો ઘરે સીધો બેસી ગયો જમવા. અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો. બધા સબસ્ક્રાઇબ કરતા આવજો બધાને. જય દ્વારકાધીશ. બાય બાય.